પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા જઈશું તે તરફ। નેતા વિહોણી નીતિ વિહોણી સૌ બની ગઈ છે અને એના જ કારણે ગુજરાતમાં આગામી ચૂંટણીમાં અત્યારથી પ્રજાએ જાણે નક્કી કરી લીધું હોય કે ભાજપની બહુમતી મોટા પાયે આવશે અને સરકાર ભાજપની બનવાની છે અને એટલા જ માટે કોંગ્રેસ બેબાકડી બનીને ધંગ ધડા વગર ધડ માથા વગર આક્ષેપબાજીમાં પડી ગઈ છે। અર્જુનભાઈ એક સિનિયર નેતા છે, મારે કંઈ જાજુ કહેવું નથી, પરંતુ હું એમ માનું છું કે 25 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર હોવાથી એને સરકારની કામ કરવાની પદ્ધતિ એ અંગેનો ખ્યાલ નહીં હોય અને અભ્યાસ કર્યા વગર ઉતાવળે એમને ગઈકાલે આ પ્રેસ કરી છે। ગઈકાલની આ પ્રેસ ઉપરથી જ ફલિત થાય છે કે અમે સાચા છીએ, અમે સુડાના કિંમતી જમીનો બચાવી છે અને ભ્રષ્ટાચાર જેના મૂળમાં છે એવી ભ્રષ્ટ કોંગ્રેસના મોઢે ભ્રષ્ટાચારના આક્ષેપ સોંપતા નથી। એટલે મહેરબાની કરીને કોંગ્રેસના મિત્રોને હું વિનંતી કરું છું કે પૂર્ણ અભ્યાસ કરીને જ કોઈ પણ વાત કરે, કારણ વગરના એ લોકો જ લોકોમાં હાસ્યાસ્પદ બની રહ્યા છે। મારી લોકપ્રિયતા અને પ્રજાની જનતા સાથેના મારા જે સીધા સંબંધો સંપર્કો એને કારણે પણ કોંગ્રેસ અકળાયેલી છે અને મારી પ્રતિષ્ઠા એને ઉપર પ્રહાર કરવા માટે કોંગ્રેસ હવાત્યા મારી રહી છે અને મારી જે લોકપ્રિયતા છે એનાથી અકળાઈને ચૂંટણીના કારણે કોંગ્રેસ આ ધંધડા વગરના આક્ષેપો કરી રહી છે। હું કોઈ એમને વાત કરતો નથી, મુદ્દાસર વિથ ડોક્યુમેન્ટ્સ આજે આપની વચ્ચે વાત કરવા આવ્યો છું। એમને એમ કીધું છે કે રિઝર્વેશન હટાવીને 27,000 કરોડની જમીન આજના ભાવે એને કંઈક ગણતરી કરી છે, 27,000 કરોડની જમીન મૂળ જમીનદારો અને બિલ્ડરોને આપીને લોકોને ઘી કળા કરી દીધા છે અને એમાંથી કોને કેટલા મળ્યા એની તપાસ થવી જોઈએ। વાત હું થોડી વિગતવાર એટલા માટે કરવા માંગુ છું કે આપ બધા સરકારના વહીવટથી પરિચિત છો, એટલા માટે હું થોડીક મૂળમાં જઈને વાત કરું છું। સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એની સ્થાપના 1978માં થઈ। સુડા એ પહેલો ડીપી પ્લાન એટલે વિકાસ યોજના એ 3/3/1986માં એને મંજૂર કર્યો, જેમાં 182 રિઝર્વેશન સૂચવવામાં આવ્યા હતા। રિઝર્વેશન એનો મતલબ નથી કે આ જમીન આપણી થઈ ગઈ, રિઝર્વેશનનો મતલબ કે આ જમીન ભલે ગમે તેના માલિકની હોય એને રિઝર્વ કરવામાં આવે છે। પછી રિઝર્વેશનના નોટિફિકેશન પછી લેન્ડ એક્વિઝિશનની પ્રક્રિયા સંપૂર્ણ પૂરું થાય, વળતર આપવામાં આવે અને પછી એ પ્લોટ રિઝર્વ થતો હોય છે। રિઝર્વેશન એટલે ખાલી કહી દીધું એટલે કોઈની જમીન રિઝર્વ થઈ જાય એવું ન હોય, એની પ્રોસિજર હોય છે। એટલે આ તો માત્ર 182 પ્લોટ 1986માં રિઝર્વ કરવામાં આવ્યા કે ભાઈ અલગ અલગ હેતુ માટે, કોઈ ડ્રેનેજ માટે, કોઈ પાણી માટે, કોઈ સ્કૂલ માટે, તો કોઈ હોસ્પિટલ માટે, કોઈ ગાર્ડન માટે આ બધા પ્લોટ રિઝર્વ કરવામાં આવે છે। પછી પહેલી વખત આને રિવાઇઝ કરી, પુનરાવર્તિત વિકાસ સ્કીમ એ 2004માં થઈ। ત્યાં સુધી કશું જ થયું નહીં, આમાં ખાલી રિઝર્વ કર્યા, એની પ્રોસિજર પણ ન થઈ અને 2004માં થઈ। ત્યારે ડીપીમાં 182 પ્લોટ રિઝર્વ એની બદલે 285 રિઝર્વ પ્લોટ થઈ ગયા, એને વધાર્યા હશે જે વખતે જે તે વખતે જે કાંઈ। પછી પાછું મારા વખતે અમે ફરી વખત એને રિવાઇઝ ટીપી કરી અને અમે લોકોએ
8/10/2020 8/10/2020 એ અમે એને ફરી વખત રિવાઇઝ કરીને મોકલી. એનો મતલબ એ થયો કે 1986 થી 2020 સુધી બહુ જાજી પ્રક્રિયાઓ આમાં થઈ નહોતી અને બધું એમ નેમ કાગળ ઉપર ચાલ્યું આવતું હતું. સુડા દ્વારા જે સેકન્ડ ટાઈમ રિવાઇઝ થયું એમાં 1661 હેક્ટર જમીન, એમાં 201 પ્લોટ રિઝર્વ કરવામાં આવ્યા હતા. 201 પ્લોટ અને 1661 હેક્ટર જમીનને રિઝર્વ કરવામાં આવી હતી. સરકાર દ્વારા સરકાર સમક્ષ ડેવલપમેન્ટ પ્લાનમાં સૌ પ્રથમ સુરતના શહેરી વિકાસ વિભાગના આ બધા પદાધિકારી અધિકારીઓ સાથે મારી લાંબી મિટિંગ થઈ, ચર્ચા વિચારણા થઈ અને બધાના સૂચનોના આધાર ઉપર ડીપી મંજૂર કર્યો. પણ આ ડીપી બે ભાગમાં મેં મંજૂર કર્યો, કારણ કે રિઝર્વેશન એ સેન્સિટિવ બાબત છે. એટલે આપણે એમ કીધું કે આમાં રિઝર્વેશન બાબત વધુ અભ્યાસ માગે છે અને એટલા માટે સુરત શહેરના વિકાસને અવરોધ ન થાય એટલા માટે સૌ પ્રથમ રિઝર્વેશન સિવાયની જમીનો માટે પ્રાથમિક મંજૂરી આપી મેં ડીપીની, અને જેનું પ્રાથમિક જાહેરનામું 22/1/2019 અને 7/2/2019ના કોરિઝેન્ડમથી, એટલે કે લોકોના વાંધા વચકા સૂચનો માંગવા માટે ગેજેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ક્યારે? 22/1/2019. અને એ પણ રિઝર્વેશન સિવાયનો જે કાંઈ આપણે મંજૂર કર્યું એનું રિઝર્વેશન માટે આપણે જુદી રીતે વિચાર કર્યો. રિઝર્વેશન વાળી આ જમીનો છે તેના અભ્યાસ માટે સરકાર દ્વારા 22/1/19 સુડાની વિકાસ યોજનામાં સૂચવેલ રિઝર્વેશનોનું જરૂરિયાત મુજબની બાબતને ચકાસણી કરી સંબંધિત વ્યક્તિઓ, સંસ્થાઓ, વિભાગો, હિત સંબંધિત નિષ્ણાંતો સાથે પરામર્શ કરી તમામ રિઝર્વેશનની જરૂરિયાતો એની બાબતે ગુજરાત નગર રચના શહેરી વિકાસના અધિનિયમ 1976ના કલમ 17 મુજબ એની જોગવાઈમાં સરકારને મળેલી સત્તા મુજબ અહેવાલને અભિપ્રાય મેળવવા કન્સલ્ટેટિવ કમિટીની રચના મેં કરી ત્યારે, અને આ કન્સલ્ટેટિવ કમિટી સમક્ષ રિઝર્વેશન દૂર કરવા બાબત 627 રજૂઆતો આપને મળી. 627 રજૂઆતો મળી. એ બધાને સાંભળ્યા. 26/6/19 અને 29/6/19 4 દિવસ સુધી આ બધાને સાંભળ્યા. બધાની જે રજૂઆતો હતી એને સાંભળી અને 8/7/2019ના રોજ મિટિંગ કરીને સંસ્થાઓ અને સૂચનોને ધ્યાનમાં રાખીને સરકારને આ કન્સલ્ટેટિવ કમિટીએ અહેવાલ સુપૃત કર્યો. કન્સલ્ટેટિવ કમિટી 18/9/2019ના રોજ સરકારશ્રીને રજૂ થયેલ રિપોર્ટ, એના ઉપર મારી અધ્યક્ષતામાં સુરતના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર, ચેરમેન સુડા, શહેરી વિકાસના મુખ્ય અધિસચિવ, એના સચિવો આ મિટિંગમાં ચર્ચા અનુસંધાને સદર રિઝર્વેશન અંગે અધિનિયમની જોગવાઈ મુજબ 18/11/2019ના રોજ લોકોના વાંધા સૂચન મેળવવા પ્રાથમિક જાહેરનામું આપણે બહાર પાડ્યું. એટલે કે છે ને કાયદાની બહાર ને એમને એમ કર્યું છે ને બધી પ્રોસિજરો કરી છે, પૂરો સમય પણ આપવામાં આવ્યો છે. પ્રાથમિક જાહેરનામામાં કમિટીએ સૂચવેલ અહેવાલ મુજબ સંપાદનની પ્રક્રિયા સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ તે જમીનોમાં, એટલે આમાંય આપણે એવું કર્યું કે જ્યાં થોડી ઘણી શરૂઆત થઈ હોય સંપાદન કરવા માટે, લેન્ડ એક્વિઝિશન માટે, આવી શરૂ કરવામાં આવેલ જમીનોમાં સુડા વિકાસ યોજના જે છેલ્લે બીજો મેં રજૂ કર્યો 2035 સુધીનો, એમાં કોઈ પણ જમીનો માટે સંસ્થા દ્વારા જૂના રિઝર્વેશનને સંપાદનની પ્રક્રિયા સહેજ પણ ચાલુ કરવામાં આવેલ હોય અને ડીપીમાં મુકાયેલા નવા રિઝર્વેશન, એટલે કે ડીપીમાં અધિકારીઓ જે રિઝર્વેશન મૂક્યા છે અને પ્રથમવાર હતા તે તમામ રિઝર્વેશનો યથાવત રાખવા આ નિર્ણય આપણે કર્યો. એટલે આપણે આ રિઝર્વેશનનો આઈડિયા જ નથી કે જેમાં પહેલી વખત ડીપીમાં રિઝર્વેશન મૂકવામાં આવ્યા હોય સમય સંજોગોને ધ્યાનમાં રાખીને, અથવા તો ભૂતકાળમાં જે કંઈ રિઝર્વેશનના પ્લોટોમાં સહેજ પણ પ્રક્રિયા શરૂ થઈ હોય તો એને આપણે રિઝર્વેશન એમને રાખ્યા છે. આ સિવાયની જે જમીનો છે
જેને 34 વર્ષ થઈ ગયા પરંતુ હજી કોઈ પ્રક્રિયા શરૂ નથી થઈ, જેને 16 વર્ષથી વધુ સમય થઈ ગયો 2004 પછી, જેમાં કોઈ પ્રક્રિયા શરૂ નથી થઈ. આ પ્રકારના સંપાદનની પ્રક્રિયા શરૂ થયેલ ન હોય રિઝર્વેશન બાબતે નામદાર સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટ ગુજરાત, હાઈકોર્ટ મહારાષ્ટ્ર, નામદાર સુપ્રીમ કોર્ટ, એમને 2002માં ભાવનગર યુનિવર્સિટી વર્સિસ પાલીતાણા સુગર મિલ અને ગુજરાત યુનિવર્સિટીના સંદર્ભમાં 10 વર્ષ ઉપરાંત 10 વર્ષ થઈ ગયા હોય છતાં રિઝર્વેશન થયું ન હોય, પ્રક્રિયા શરૂ ન થઈ હોય, આવા તમામ રિઝર્વેશન રદ ગણવા અને જમીન મૂળ માલિકને પાછી આપી દેવી, આવા ચુકાદા પણ છે. અને તમને કહું કે રિઝર્વેશન વાળી જે જમીનો છે એમાં કલમ 17ની જે આપણે કન્સલ્ટેટિવ કમિટીની રચના કરી અને ત્યાર પછી ટીપીની 20(2) એમાં બહુ સ્પષ્ટ શરત છે. 20(2) એવું કહેવામાં આવ્યું છે કે સત્તા મંડળના ડેવલપમેન્ટ પ્લાનમાં એટલે કે ડીપીમાં રિઝર્વેશન હેઠળ રાખેલ કોઈ પણ જમીનો ડેવલપમેન્ટ પ્લાન અમલમાં આવ્યા તારીખથી 10 વર્ષમાં સંપાદન કરવામાં ન આવે, સંપાદન અંગેની કોઈ પ્રક્રિયા શરૂ કરવામાં ન આવે અને જમીન માલિકો દ્વારા જમીન 6 મહિનામાં સંપાદન કરવા માટે સંપાદનની પ્રક્રિયા શરૂ કરવા માટે નોટિસ આપવામાં આવે. માલિક પોતે નોટિસ આપે કે ભાઈ મારી જમીનમાં 10 વર્ષથી તમે કશું કર્યું નથી તો તમે આ 6 મહિનામાં કરો, નહીતર મને મારી જમીન પાછી આપી દો. એ નોટિસ 6 મહિના અંદર સંપાદન કરવામાં ન આવે એટલે નોટિસ આપીને 6 મહિનામાં પણ સંપાદન ન થયું હોય, પ્રક્રિયા શરૂ ન થયું હોય તો રિઝર્વેશન આપોઆપ રદ ગણવામાં આવે છે. આવું ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 20(2) સ્પષ્ટ છે. એના આધારે સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના ચુકાદા પણ સ્પષ્ટ છે. હવે સુરતમાં એવું થયું છે, મેં કીધું એમ 34 વર્ષ અને 16 વર્ષથી એવી કેટલી બધી રિઝર્વેશનની જે જમીનો હતી એ આપોઆપ રિઝર્વેશન એનું કાયદા મુજબ રદ ગણાય. એટલે 100% જમીન માલિકને પાછી આપવી પડે આપણે. હવે મોઢવાડિયાએ એમ કીધું છે કે 50% જમીન તમે આ લોકોને પાછી આપીને 27,000 કરોડ આજના માર્કેટ વેલ્યુ મુજબ તમે આ લોકોને લાભ કરાવ્યો છે. મારે ઊંધું કહેવું છે કે ત્યાર પછી આ બધા લોકો સાથે અમે બેઠા, બધાને સમજાવ્યા અને કીધું ચાલો એ રિઝર્વેશન રદ કરીએ, પરંતુ હું ટીપી સ્કીમ તાત્કાલિક લાગુ કરી દઉં છું. અને ટીપી સ્કીમ લાગુ કરીએ એ વિસ્તારમાં એટલે આ જમીનમાંથી 40% જમીન, આજે દરેક ટીપી જ્યાં બને છે ને 40% જમીન સરકાર મફત મેળવે છે, મહત્તમ 40% છે. એને બદલે મેં કીધું 50% જમીન તમારે ટીપીમાં અમને આપી દેવાની અને 50% જમીન અમે તમને આપી દઈએ. આપણી 100% વહી જતી હતી, એને બદલે 50% જમીન આપણે લીધી. એટલે મોઢવાડિયાના હિસાબ મુજબ 27,000 કરોડ 50% એને એના ગણ્યા છે, તો આ બાજુના 50%ના 27,000 કરોડ થાય. તો 27,000 કરોડ રૂપિયાની જમીન સુડાની અમે બચાવી છે. આ વાત બહુ સ્પષ્ટ છે. નહીતર કોર્ટના હુકમ મુજબ, અને આજે તમને કહું, હું તમને આ બધું ડોક્યુમેન્ટ આપવાનો છું, એમાં એક આખું પાનું છે, 2 પાના, સોરી 2 દુ 4 આગળ પાછળ. આટલી બધા લોકોએ હાઈકોર્ટમાં અત્યારે રીટ પિટિશન પોતે કરેલી છે એની જમીનો માટે કે ભાઈ અમને અમારી જમીન પાછી આપો, 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે ને સરકારે કશો ઉપયોગ કર્યો નથી. આટલા બધા લોકોએ આ બધી અરજીઓ કરી છે અને ચુકાદાઓ સ્પષ્ટ છે. તો 100% જમીન આપણી વહી જાત, એને બદલે 50% જમીન સરકારે સુડાને અપાવી છે. એના માટે બધી કમિટીઓ બનાવી, કન્સલ્ટન્ટિવ કમિટીએ રિપોર્ટ આપ્યા, રિપોર્ટના આધાર ઉપર આ બધાને મનાવ્યા અને જ્યાં આપણે કશી પ્રક્રિયા કરી નથી અને એ જમીનો આપણે એમાંથી 50% ટીપી તાત્કાલિક અમલ કરી, 10% વધારે કરી એટલે લગભગ 35 હેક્ટર જમીન આપણે વધારે લીધી. જે 40% મેક્સિમમ કરત એને બદલે 50% કરી છે. એટલે આમાં એક પણ રૂપિયાનું કંઈ ખોટું થયું નથી. ઉલટાના સરકારે સમય સૂચકતા વાપરી અને ઝડપથી નિર્ણય કર્યો માટે 50% જમીન આપણી બચી અને આ કિંમત એ ગણે છે મુજબ હોય તો 27,000 કરોડ બચાવ્યા છે, આપણે ગુમાવ્યા નથી. મિત્રો આપણા સંપૂર્ણ જાત ચુકાદાઓ સ્પષ્ટ છે. ચુકાદાની નકલ પણ જોતી હશે તો મારી પાસેથી આપ સૌ મેળવી શકશો અને એ સિવાયના બધા નોટિફિકેશન મેં તમને આપેલા છે. કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસ
સંપૂર્ણ દેશભરમાં પ્રજાએ એને જાકારો આપ્યો છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં સંપૂર્ણ વિશ્વાસ આજે લોકો જ્યારે ધરાવી રહ્યા છે, ત્યારે ભાજપની અને મારી ઇમેજને નુકસાન પહોંચાડવાના બદઇરાદાથી આ પ્રેસ કરેલી છે. બધા ડોક્યુમેન્ટ સામે છે અને આ ડોક્યુમેન્ટના આધાર ઉપર આ વાત હું કરું છું. અગાઉ પણ જ્યારે રાજકોટની જમીન માટે મેં તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રેસ કોન્ફરન્સ કરી અને કોંગ્રેસે જે તેમની ઉપર આક્ષેપો લગાવ્યા હતા તેને લઈ અને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સાથે જ વિજય રૂપાણી કોંગ્રેસ ખોટા આક્ષેપો કરી રહી છે, મારી લોકપ્રિયતાથી કોંગ્રેસ આ પાયાવિહોણા આરોપો લગાવી રહી છે તેમ જણાવ્યું હતું.